દિવસમાં બેસી શકે છે ચોમાસું। આ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। વાજતે ગાજતે થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। ચોમાસું હવે ગુજરાતને બારણે મારી રહ્યું છે ટકોર। ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। 20 જૂનથી 8 ઇંચ જેટલો વરસાદ ત્રાટકી શકે છે। રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ। તાપી, નર્મદા, નવસારીમાં પણ ભારે વરસાદની સંભાવના છે, તો ડાંગ અને વલસાડમાં પણ પડી શકે છે વરસાદ। વરસાદને લઈને આગાહીકારોની મોટી આગાહી। 18 જૂનથી ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે। 18 થી 26 જૂન કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે। તેમણે કહ્યું છે 16 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। એટલે 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે, જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે। રાજકોટ જિલ્લામાં વરસાદ બાદ વાવણી શરૂ થઈ છે। કાલે જિલ્લામાં ખાબક્યો 4 ઇંચ સુધીનો વરસાદ। ખેડૂતોએ વહેલી સવારથી જ વાવણી શરૂ કરી દીધી છે। મગફળી, કપાસ અને સોયાબીનના પાકનું વાવેતર શરૂ થયું છે। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। સમયસર વાવણીથી ખેડૂતોને લાભ થઈ શકે છે। તો ગઈકાલે આખો દિવસ રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં જિલ્લામાં સૌથી વધારે વરસાદ ગોંડલમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે રાજકોટ શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના પગલે વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે। બનાસકાંઠાના થરાદ એપીએમસીમાં સામે આવી છે બેદરકારી। વરસાદમાં એપીએમસીમાં જણસ પલળી ગઈ। જીરું અને બાજરીની જણસ પલળી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો। મોડી રાત્રે થરાદમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તેના પગલે જે જણસો ખુલ્લામાં રાખવામાં આવી હતી એ વરસાદી પાણીમાં પલળી ગઈ હતી, જેના પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જીરું અને બાજરીની આ જણસો છે જે તમે જોઈ શકો છો, ખુલ્લામાં મૂકવામાં આવી હતી અને તે પલળી ગઈ। મોડી રાત્રે થરાદમાં 1 ઇંચ વરસાદ થયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, ગઈકાલે આખો દિવસ વરસાદ હતો અને આગાહી પણ હતી, તેમ છતાં એપીએમસી આ પ્રકારની બેદરકારી કેવી રીતે રાખી શકે? ચોક્કસથી વરસાદની આગાહીને પગલે એપીએમસીના જે સેક્રેટરી છે તેમના દ્વારા તો વેપારીઓ તેમજ ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે પોતાનો પાક જણસી જે લાવે છે તે ઢાંકીને રાખે, પરંતુ એપીએમસીમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનો માલ લેવામાં આવ્યો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક વેપારીઓની બેદરકારી સામે આવી છે। જીરું અને બાજરીની જે જણસી ખેડૂતો દ્વારા લાવવામાં આવી હતી અને વેપારીઓ દ્વારા જે ખરીદીને ખુલ્લામાં જ મૂકવામાં આવી હતી અને મોડી રાત્રે 1 ઇંચ જેટલો વરસાદ થરાદ ખાબકતા વેપારીઓએ ખરીદેલ જે જણસી હતી જીરું અને બાજરીની તે જણસી પલળી જતા અત્યારે તો નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જીરું અને બાજરીની જે જણસી પલળી છે અને વરસાદમાં પલળવાના લીધે લાખોના નુકસાનની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદનું આગમન થયું છે, ત્યારે બનાસકાંઠામાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી। ગઈકાલ રાત્રે કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ભાભર, દિયોદર પંથકમાં વરસાદ ખાબક્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। થરાદ અને વાવમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે। તો હાલ જે દ્રશ્યો આવી રહ્યા છે એ રાજકોટના ગોંડલ પંથકથી આવી રહ્યા છે। ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અહીંયા 1 કલાકમાં 4 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું।
ગોંડલ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા. શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પહેલા વરસાદે પોલ ખુલી ગઈ. ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઈવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ગ્રામીણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદને લઈને ખેતરો પાણી થયા. શહેરના આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડિયારનગર અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ ગયા. તો રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટ શહેરમાં વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદી માહોલ અહીંયા જોવા મળ્યો. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, કોટેચા સર્કલ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે અને વરસાદ તૂટી પડ્યો. તો સાથોસાથ રૈયા ગામ ખાતે પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો અને દર વર્ષની જેમ રૈયા ગામ વિસ્તારમાં નજીવા વરસાદમાં આસપાસના વિસ્તારોનું પાણી પણ જમા થયું હતું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. દર વર્ષે જ્યારે રાજકોટ શહેરમાં વરસાદ પડે છે તેમજ રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર સહિતના જે વિસ્તારોનું પાણી છે એ રૈયા ગામ તરફ આવે છે, જેના કારણે આ વિસ્તારમાં થોડા સમય માટે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા પેદા થાય છે, જેના કારણે રૈયા ગામથી પરશુરામ મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ જતો હોય છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ શહેરમાં ખાબક્યો છે. રાજકોટ શહેરના નાના મોવા રોડનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ તસવીરો તમે જુઓ. એક્ટિવા રોડ પર તરતું હોય એ પ્રકારનો આ વિડીયો છે. થોડા વરસાદમાં જ શહેરમાં પાણી થઈ ગયું અને અહીંયા ગોઠણસમા પાણી રસ્તાઓમાં જોઈ શકાય છે. વાહનો પણ અડધા પાણીમાં ડૂબેલા જોઈ શકાય છે. અને હવે વાત ફ્લાઇંગ કોફિનની. અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો આજે ચોથો દિવસ છે. ડીએનએ સેમ્પલ મેચ થતા મૃતદેહ સોંપવાનું શરૂ થયું છે. અત્યાર સુધીમાં કુલ 12 મૃતદેહ સોંપાયા છે. વિસનગરના 5માંથી 4 લોકોના મૃતદેહ સોંપાયા છે. 31 ડીએનએ મેચ થયા છે. તેમના પરિવારને જાણકારી આપવામાં આવી છે. વિજય રૂપાણીના ડીએનએ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો જે મામલો છે તેમાં અત્યાર સુધીમાં જે મૃતદેહ સોંપવાની કામગીરી છે એમાં 31 ડીએનએ મેચ થયા છે. તંત્ર દ્વારા મૃતદેહને વતન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લંડન જઈ રહેલી ફ્લાઇટમાં વિસનગરના 5 લોકોના મોત નીપજ્યા હતા. 5 પૈકી 4 મૃતદેહ પરિવારને સોંપાયા છે, જ્યારે એક યુવતીનો મૃતદેહ સોંપવાનો બાકી છે. એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના ડીએનએ મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે. એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે. એમ કહીને 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે. તો 12 મૃતદેહ છે એ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અને અમદાવાદમાં વધુ એક મૃતદેહ સોંપવાની પ્રક્રિયા કરવામાં આવી. વધુ એક ડીએનએ મેચ થયો છે અને પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, આજે જે 31 ડીએનએ મેચ થયા છે અને આજે દિવસભર ડીએનએ મેચની કામગીરી ચાલશે, શું લાગી રહ્યું છે? સાંજ સુધીમાં કેટલા ડીએનએના રિપોર્ટ આવી શકે છે? કેટલાના મૃતદેહ સોંપાઈ શકે છે? પંકજ, હવે જે કામગીરી ચાલી રહી છે મહત્વની છે કે પરિવારજનોને જે મૃતક છે તેની બોડી સોંપવાની કામગીરી ચાલી રહી છે. ડીએનએ મેચ અત્યાર સુધી 31 લોકોના થયા છે. 12 ડેડ બોડી સોંપાઈ ગઈ છે. એક વહેલી સવારે 13 બોડી થઈ છે અને આ 14મી બોડી અત્યારે સોંપવાની કામગીરી છે તે ચાલી રહી છે. રાજસ્થાનની જે દીકરી છે એની આ ડેડ બોડી છે તે લઈ જવામાં આવશે. એના પરિવારને પણ બોલાવવામાં આવ્યા છે અને અત્યારે જે પ્રોસેસ છે તે પૂર્ણ થઈ
થઈ ગઈ છે અને થોડી જ મિનિટોમાં તેમની શબ છે તે તેમના પરિવારને સોંપી દેશે. અહીંથી આખી એમ્બ્યુલન્સ સાથે એસ્કોર્ટ સાથે રાજસ્થાન છે તે લઈ જવામાં આવશે. તેનો પરિવાર પણ છે તે અહીં આવી પહોંચ્યો છે અને અત્યારે ખાસ કરીને આજ સાંજ સુધીમાં વધારેમાં વધારે લોકોને જે પરિવારજનો છે તેને પોતાના જે સ્વજન ગુમાવ્યા છે તેને ડેડ બોડી મળી જાય તેવા તંત્ર દ્વારા પણ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ડીએનએ મેચની ઝડપમાં ઝડપ કામગીરી થાય તે માટેની પણ કામગીરી અહીં છે ચાલી રહી છે. ખાસ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. આ પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે અને ત્યાં જ સર્ટિફિકેટ પણ આપવામાં આવી રહ્યું છે. એક બાજુ સર્ટિફિકેટની કામગીરી ચાલી રહી છે, બીજી બાજુ કોફિન છે કે જે તૈયાર કરી દેવામાં આવ્યા છે કે જે ડીએનએ મેચ થયા છે 31 લોકોના અને 31 લોકોના ડીએનએ મેચ થતાની સાથે જ તેની પ્રોસેસ પૂર્ણ કરી અને પરિવારોને એક પછી એક ડેડ બોડી સોંપવામાં આવી રહી છે. વહેલી સવારથી જે પણ પરિવારોના ડેડ બોડી સોંપવામાં આવ્યા છે અને જેને સોંપવાના છે તે લોકોને પણ અહીં બોલાવી લેવામાં આવ્યા છે. તો અત્યારે આપ ભાઈ કहाँ से आए हो? मैं ये अहमदाबाद में ही रहता हूँ. अच्छा, तो अभी ये जो सब है राजस्थान ले जाने वाला है वो आपका क्या होता है? रिलेटिव? वो मेरे रिलेटिव हैं, दूर के सिस्टर लगते हैं और अभी शव राजस्थान ले जाया जा रहा है. प्रोसेस पूरी हो गई? प्रोसेस पूरी हो गई, अभी जस्ट हमारा ही टर्न है. नाम क्या था? खुशबू राजपुरोहित. वो लंदन जा रही थी? वो लंदन जा रही थी. पहली बार जा रही थी या तो पहली बार जा वहाँ रही रहती थी? थी? नहीं, पहली बार ही जा रहे थे. शादी के बाद पहली बार ही जा रहे थे. शादी हो हस्बैंड गई? वहीं पे रहते थे. તો રાજસ્થાનની દીકરી હતી ખુશ્બુ અને તેમનો આ પરિવાર છે કે જે પહેલી વખત લગ્ન થયા બાદ તેમના પતિને મળવા જતી હતી અને પ્લેન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. તેનું અત્યારે ડેડ બોડી છે જે મેચ થઈ ગયો છે તેનો ડીએનએ અને ત્યારબાદ અત્યારે સોંપવાની કામગીરી ચાલી રહી છે. એટલે કે અત્યાર સુધીમાં 14 જેટલી ડેડ બોડી છે તે સોંપાઈ ગઈ છે. 31 ના ડીએનએ મેચ થઈ ગયા છે. એટલે આ તમામ કામગીરી ઝડપથી કરવામાં આવે અને આજે સાંજ સુધીમાં વધારેમાં વધારે ડીએનએ મેચ થઈ જાય અને એ લોકોના પરિવારને બોલાવી ડેડ બોડી સોંપવાની કામગીરી કરવામાં આવશે. જી વિભુ, અહીંયા ખાસ બીજો સવાલ એ છે કે આજે ચોથો દિવસ છે ત્યારે જે પરિવારજનો છે જે ત્યાં બોલાવાયા હતા, શું એ લોકો હજુ પણ ત્યાં વેઇટ કરી રહ્યા છે કે ક્યારે તેમને મૃત્યુ મળે કે પછી એમના ફોન આવે ત્યારે જ તેમને જે તે જિલ્લામાંથી સિવિલમાં આવવાનું છે? પંકજ, જે રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે કે પરિવારજનોએ ને અહીં જે ડીએનએ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા, સેમ્પલ લેવામાં આવ્યા છે, એનું એડ્રેસ લેવામાં આવ્યું છે, એના નંબર લેવામાં આવ્યા છે. ડીએનએ મેચ થઈ ગયા બાદ તેમને ત્યાંથી મેસેજ આપવામાં આવે છે તંત્ર દ્વારા. અહીંથી પણ કોલ જાય છે અને કોલ ગયા બાદ આખું સંકલન કરવામાં આવે છે. તેના માટે અધિકારીઓ નીમવામાં આવ્યા છે, તેના દ્વારા સંકલન થાય છે અને જે તે જિલ્લામાં જે વ્યક્તિને ફોન જાય છે પરિવારને ત્યારબાદ જ તેઓને અહીં આવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. એટલે જેમ જેમ ડીએનએ મેચ થતા જાય છે તેમ પરિવારને બોલાવવામાં આવે છે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદ વિમાન દુર્ઘટના મામલામાં રાજસ્થાનની ખુશ્બુનો ડીએનએ મેચ થયો છે. ખુશ્બુનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. ખુશ્બુના મૃતદેહને જોધપુર લઈ જવાશે. ખુશ્બુ પતિ પાસે લંડન જઈ રહી હતી અને આ પ્લેન ક્રેશ થઈ ગયું અને તેમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. પરિવારજનો અત્યારે સિવિલમાં તેનો મૃતદેહ લેવા માટે પહોંચેલા છે અને થોડી વારમાં તેમને આ કબજો સોંપવામાં આવશે. ડીએનએ મેચ થઈ ગયા છે. अहमदाबाद प्लेन दुर्घटना में कई परिवार है, उनके जो मेंबर है इसमें उनकी मौत हो चुकी है. तो हमारे साथ उनके स्वजन जुड़े हैं. सर, आपका नाम क्या है, आपके कौन से स्वजन है इसलिए आप यहाँ पर वेट कर रहे हैं, कौन सी प्रोसेस आपकी अभी हो रही है? सर, मेरा नाम मनीष राजपुरोहित है. खुशबू राजपुरोहित के हम रिलेटिव्स हैं और अभी जैसे सुबह में हमें मैसेज आया था कि आज हमें पार्थिव दे दिया जाएगा, तो वही प्रोसीजर चल रहे हैं. उसके फादर हैं, अभी अंदर गए हुए हैं, तो अभी बस लगभग 10-15 मिनट में ये सब हो जाना चाहिए. सर, खुशबू का उनका शहर कौन सा था, उनका गांव कौन सा था और कब रहने वाली तो अराबा गांव की थी, जोधपुर डिस्ट्रिक्ट में आता है, और सासी से उनकी शादी की हुई थी खाराबेरा गांव में, वो भी जोधपुर में ही आता है. तो वो लंदन के लिए उनके हस्बैंड के पास जा रहे थे. वो वहाँ पर कोई बढ़ती थी वो खुशबू जी के, वो कोई उसके हस्बैंड वहाँ रहते थे, तो वो अभी वीज़ा लगा था, वो शिफ्ट हो रहे थे वहाँ पर. और ये पहली बार वो खुशबू जी यहाँ से जा रही थी कि उसका पहले भी वो वहाँ जा चुकी थी? वहाँ
नहीं, फर्स्ट टाइम थी, अभी शादी हुई थी इसलिए अपने हस्बैंड के बाद फर्स्ट टाइम जा रहे हैं। सर आपको बॉडी के लिए किस तरह का मैसेज आया था और आप उनको देने जा रहे हैं? गवर्नमेंट का जो मैसेज ऑलरेडी, भाई अभी आप आ जाइए, आपको जो प्रोसीजर है वो कर देते हैं। सर वो खुशबू अकेली ही थी कि दूसरे कैसे परिवार के और भी कोई मेंबर थे? वो अकेली पर्सन थी? अकेली थी। ओके। कौन सा बोला? राजस्थान का? जयपुर? जयपुर जोधपुर से? जोधपुर खाराबेरा करके गांव है, वहाँ की वो रहने वाली थी। जी, शुक्रिया। जब देख सकते हैं कि किस तरह से परिवारजन यहाँ पर अभी वेट कर रहे हैं परिवार के अपने जो स्वजन हैं उनको लेने के लिए, और सरकार ने भी अच्छी यहाँ पर व्यवस्था की है कि जितने भी डीएनए मैच हो रहे हैं उनके जितने भी बॉडी है उनके परिवारजन को यहाँ पर दी जा रही है। कैमरा नीलेश के साथ प्रणव पटेल, न्यूज़ 18 અમદાવાદ। અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ મૃતકોના પરિવારજનોનો મૃતદેહ સોંપાય તેની છેલ્લા 3 દિવસની રાહ જોઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ પાસે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનો માટે એક ડોમ તૈયાર કરાયો છે। પીએમ રૂમ બહાર પરિવારજનો એકત્ર થયા છે। ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશને બાદ જે ઘટનાક્રમ બની રહ્યો છે તેને લઈને જે પણ પરિવારજનો છે, જે સ્વજનો છે, તેને તેની જે ડેડ બોડી છે તે આપવાની પ્રક્રિયા છે તે સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ડીએનએ ટેસ્ટની જે પ્રક્રિયા હતી તેમાં 12થી પણ વધુ એવા પરિવારો હતા કે જેના ડીએનએ ટેસ્ટ મેચ થયા છે। તે તમામ જે બોડીઓ છે તે હાલ એક પછી એક છે તે આપવામાં આવી રહી છે। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકો છો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે તેની બહારના દ્રશ્યો હું આપણે બતાવી રહ્યો છું, ક્યાં અલગ અલગ જે પરિવારજનો છે, સ્વજનો છે તે હાલ અહીં પહોંચી રહ્યા છે। અને ખાસ કરીને જેથી સરકાર તરફથી જે કોલ આવે છે સિવિલ હોસ્પિટલ તરફથી, ત્યારબાદ એ તમામ જે સ્વજનો છે એને આખો એક મંડપ પણ સરકાર તરફથી બનાવવામાં આવ્યો છે। અને અહીં તમામ જે કહી શકાય કે જે સ્વજનો આવી રહ્યા છે, જે મૃતક પરિવારના જે સ્વજનો આવી રહ્યા છે તેના માટે અલગથી વ્યવસ્થા પણ સરકાર તરફથી કરી દેવામાં આવી છે। કારણ કે જે ઘટનાક્રમ બન્યો છે, બીજું દ્રશ્ય બતાવી શકું છું કે કઈ રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીં છે અને આ જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગની અંદર જ કહી શકાય કે તમામ જે ડીએનએ ટેસ્ટ બાદ તે બોડી છે તે આપવામાં આવી રહી છે। તો સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે પણ ખડે પગે છે અને તમામ જે પણ ડેડ બોડી મળી રહી છે તેના જે સર્ટિફિકેટ આપવાના હોય છે, ડેડ બોડીના જે મરણના દાખલા આપવાના હોય તે પણ તાબડતોબ અહીં આપી દેવામાં આવી રહ્યા છે। અને આખી જે પ્રોસેસ છે તે હાલ પ્રોસેસ છે તે અહીં શરૂ થઈ ગઈ છે। એટલે કહી શકાય કે જે 12 જૂને જે દુર્ઘટના બને છે અમદાવાદમાં, જે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થાય છે તેમાં 250થી પણ વધુ લોકો છે તેના મૃત્યુ થાય છે અને તેના હવે પરિવારજનોને તેની જે ડેડ બોડી છે તે આપવા માટે જે આખી જે પ્રક્રિયા છે તે સરકાર તરફથી શરૂ કરી દે છે। સિવિલ હોસ્પિટલ પણ અલગ અલગ વ્યવસ્થાઓ, ફરી આપણે દ્રશ્યો બતાવીશ, જોઈ શકો છો કે કઈ રીતે સિવિલ હોસ્પિટલ છે તેના દ્રશ્યો છે, તેમાં અલગ અલગ જે વિભાગો છે તેને અહીં હાલ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને જે કહી શકાય કે જે ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે, કારણ કે અનેક પરિવારજનોના ડીએનએ છે તે લેવામાં આવ્યા હતા, તે ડીએનએ મેચ થયા બાદ અહીંથી કોલ થાય છે એક જે બોડી છે તેની સાથે જ એક અધિકારી, સાથે જ એક પોલીસનો પણ અધિકારી અને કાઉન્સિલ માટે એક વ્યક્તિ, એમ આખી ટીમ છે, એમ્બ્યુલન્સ છે, તેના જે સ્થળ સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા પણ સરકાર છે તે કરી રહી છે। અને હાલ આખી જે કામગીરી છે તે સરકારે આરંભી દીધી છે અને તમામ પરિયોજનો રહેવાની વ્યવસ્થા પણ સરકાર તરફથી અહીં કરી દેવામાં આવી છે। કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।